આ તમારી ઉપર અતિ હરિ કૃપા માટે બેસવું હોય તો બેસી જાયજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. એ ચેતવું હોય તો ચેતી જાયજો, ગાડી ઉપડી જાય છે. ચેતવું હોય તો ચેતી જાજો, ગાડી ઉપડી જાય છે. શ્રી રાધે. એ ધર્મ રૂપી પાટા ઉપર ગાડી દોડી જાય છે. ધર્મ ઉપર પાટા ઉપર ગાડી દોડી જાય છે. એ ભક્તિ રૂપી સિગ્નલ બતાવી લાયન ક્લિયર થાય છે. ભક્તિ રૂપી સિંહ બનાવી થાય છે. માટે બેસવું હોય તો બેસી જાયજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. જોજો આ ઊભી નહીં રહે હો, આ ગાડી ઉપડી જાય છે. જ્યારે બેસવું હોય તો બેસી જાયજો. શ્રી રાધે. ચેતવું હોય તો ચેતી જાયજો, ગાડી ઉપડી જાય છે. ચેતવું હોય તો ચેતી જાજો, ગાડી ઉપડી જાય છે. એ ગોપાલ માસ્તર ટિકિટ બતાવે, ગોપાલ માસ્તર ટિકિટ માંગે, દોડમ દોડી થાય છે. ગોપાલ માસ્ટર ટિકિટ મગાવે, દોડમ દોડી થાય છે. એ ગોપાલ માસ્તર ટિકિટ માંગે, દોડમ દોડી થાય છે. ગોપાલ માસ્ટર ટિકિટ માંગે, દોડમ દોડી થાય છે. એ ભક્તિ રૂપી ટિકિટ બતાવી મફત મુસાફરી થાય છે. ભક્તિ રૂપી ટિકિટ બતાવી મફત મુસાફરી થાય છે. પણ બેસવું હોય તો બેસી જાયજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. એ ચેતવું હોય તો ચેતી જાયજો, ગાડી ઉપડી જાય છે. ચેતવું હોય તો ચેતી જાજો, ગાડી ઉપડી જાય છે. શ્રી રાધે. એ માયાનગર નું સ્ટેશન મોટું, ગાડી થંભી જાય છે. માયાનગર નું સ્ટેશન રૂપી ગાડી થંભી જાય છે. સત્સંગીઓ તો બેસી રહે છે, બીજા ઉતરી જાય છે. સત્સંગો તો બેસી રહેશે, બીજા ઉતરી જાય છે. બેસવું હોય તો બેસી જાયજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. ચેતવું હોય તો ચેતી જાયજો, ગાડી ઉપડી જાય છે. ચેતવું હોય તો ચેતી જાજો, ગાડી ઉપડી જાય છે. એ મૃત્યુ લોકથી ગાડી નીકળી વૈકુંઠમાં લઈ જાય છે. મૃત્યુલોકથી ગાડી નીકળી વૈકુંઠમાં લઈ જાય છે. એ વૈષ્ણવો તો ભેગા મળીને ગુણ ગોવિંદના ગાય છે. બેસવું હોય તો ગુણગુણ ગાય છે. ધર્મ રૂપી પાટા ઉપર ગાડી દોડી જાય છે. ધર્મ રૂપે પાટા ઉપર ગાડી દોડી જાય છે. ભક્તિ રૂપી સિગ્નલ બતાવી લાયન ક્લિયર થાય છે. ભક્તિ રૂપી સિગ્નલ બતાવે, લાયન ક્લિયર થાય છે. માટે બેસવું હોય તો બેસી જાયજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. ચેતવું હોય તો ચેતી જાયજો, ગાડી ઉપડી જાય છે. ચેતવું હોય તો ચેતી જાજો, ગાડી ઉપડી જાય છે. એ બેસવું હોય તો બેસી જાયજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. મન એવમ મનુષ્યાનમ કારણમ બંધ મોક્ષયો. મન કેવું છે મનુષ્યનું? ગમે ત્યાં લઈ જાય. કારણમ બંધ મોક્ષયો. માટે ભાગવત થી મુક્તિ છે, અને મુક્તિ આજે તમારા હાથમાં આવી છે. આ 7 દિવસ તમારી પાસે આવ્યા છે. કારણ મુક્તિ અને બંધનનું કારણ એ કોણ છે? આપણું મન છે. માટે મહાભારતની અંદર યુદ્ધ થયું એ સમયે અર્જુન સંયમ મનથી હારી ગયો.
માટે બંધન અને મુક્તિનું કારણ જો કોઈ હોય તો એ મન છે. માટે ભગવાનની કથા એ ભાગવતની કથા અધિકાર વિના પ્રાપ્ત થઈ શકતી. આજે અહીંયા તમે સ્નાન કરવા આવ્યા છો, ગંગામાં ડૂબકી મારવા માટે. ગંગાના કિનારે આજે અનશરણ વ્રત લઈને પરીક્ષિત મહારાજ બેઠા. એ સમયે આકાશવાણી થઈ અને દેવો ઇન્દ્રના નેતૃત્વ નીચે અમૃતનો કુંભ લઈને પધાર્યા. સુકમ નત્વા વદમ સર્વે સર્વ કાર્ય કુશલાસુરા. સુખદેવજીએ વંદન કરી બોલ્યા, મહારાજ, પરીક્ષિત આજથી 7મા દિવસે તક્ષક નાગથી મૃત્યુ નિશ્ચિત છે. આપણને કાલની ખબર છે, એને તો ખબર હતી મારા 7મે દિવસે મૃત્યુ છે. માટે આજે અમૃતનો કળશ લઈને આવ્યા છીએ. પરીક્ષિતને આમાં પીવરાવો, એ અમૃત પીવરાવો તો એનું મૃત્યુ થશે નહીં અને એ અમર રહેશે. સુખદેવજી તરત કહી દીધું દેવતાઓને. શું કીધું? કસુદા કૌ કથા લોકે કૌ કાચ કૌ મણિર મહા. દેવતાઓ અમૃતની સાથે કથા અમૃતની તુલના ન થઈ શકે. ક્યાં કાચ અને ક્યાં કથા મણી. કથા એ અમૃત છે, માટે એને આપણે શું કહીએ? કથા અમૃત. આ 7 દિવસ માટે તમારા માટે કથા અમૃત છે, એનું પાન કરજો. પંચામૃતમાં કેવો સ્વાદ આવે ચમચી પીવાથી, હે? એવું અમૃત છે આ. સવારમાં કોઈ 1 ચમચી પંચામૃત પીવે ને 100 વર્ષ જીવે, 100 વર્ષ પૂરા જીવિત મનુષ્ય જીવન જીવે. એવું આ અમૃત છે ભાગવતની કથા. આ કથા તમને યુવાન બનાવશે, તમારો બુઢાપો દૂર કરશે. આ કથા તમને યુવાન બનાવશે. આજે સુખદેવજી તરત કહી દીધું, મારે તમારું અમૃત પીવું નથી હે દેવતાઓ, મારે તો કથા અમૃત પીવું છે. સુખદેવજી તરત ના પાડી દીધી. હજી પાછું કીધું, અમૃત પાન કરો સુખદેવજી તો અભય તો પ્રાપ્ત કરીશ. મહારાજ, દીર્ઘ જીવી જવું કરતા દિવ્ય જીવી જવું વધારે સારું. મારે તો કથા અમૃત જ પીવું છે, અમૃતનું પાન કરવું નથી. કોઈ લાલચ બતાવે ને આપણી પાસે આવે તો ભોળવાઈ ન જવું. આજે દેવતાઓ સ્વયં અમૃતનો કુંભ લઈને આવ્યા પરીક્ષિત મહારાજ પાસે. તું આ કથા મને આપી દે અને હું તને અમૃતનું પાન કરાવું. પરીક્ષિત શું કીધું? મારે અમૃતનું પાન કરવું, મારે કથા અમૃતનું પાન કરવું છે. આ કથા અમૃત એવી છે. આજે પરીક્ષિત નિર્ણય કર્યો, મહારાજ, દીર્ઘ જીવી જવા કરતા દિવ્ય જીવી જવું વધારે સારું. માણસ કોઈ યાદ કરે એવું જીવન જીવી જાઓ કે હતો ભાઈ, બેન હતા, ઘણાને આપણે યાદ નથી કરતા. શું વાત કરવી, એની તો યાદ બહુ આવ્યા રાખે છે. હે, એવું જીવન જીવી ગયા. જેમ એક જ શંકરાચાર્ય જીવન જીવી ગયા.
આજે શંકરાચાર્ય કેવું જીવન જીવી ગયા. અષ્ટવર્ષે ચતુર્વેદી દ્વાદશે સર્વશાસ્ત્રવિદમ 16 કૃતવાન ભાષ્ય દ્વાદશી મુનિરમ્યગા. શંકરાચાર્ય 8 વર્ષના હતા ને, 4 વેદોના જ્ઞાતા. 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. કેટલા વેદ છે શાસ્ત્રના? 8 વર્ષમાં 4 વેદના જ્ઞાતા, 18 પુરાણ. 18 પુરાણના જાણકાર થયા. અને 12 વર્ષની ઉંમર થઈને ત્યાં તો સર્વશાસ્ત્ર ના જ્ઞાતા થયા. અને 16 વર્ષની ઉંમરમાં તો તેમને ભાષ્યની રચના કરી. 32 વર્ષની ઉંમરમાં પોતાના દેહનો ત્યાગ કર્યો અને ભગવાનને સમર્પિત થયા. આમ પરીક્ષિતે શંકરાચાર્યની જેમ દિવ્ય જીવી જવાનો નિર્ણય કર્યો. સુખદેવજી એમને કથામૃતનું પાન કરાવ્યું. ભગવાનની કૃપા હોય તો જ એનું પાન થઈ શકે. સાત દિવસથી કથાના શ્રવણથી પરીક્ષિતના મુક્તિ હાથમાં આવે છે. કેવલ 7 દિવસથી મુક્તિ? એવી કેવી કથા? 7 દિવસથી મુક્તિ? બ્રહ્માજીને આશ્ચર્ય થયું, શું વાત છે? કેવલ 7 દિવસથી મુક્તિ હાથમાં? એવી કઈ કથા? બ્રહ્માજી આવ્યા, કાંટો લીધો, તાજવું, બધાય ગ્રંથો, બધાય વેદો, બધાય પુરાણો તોડવા લીધા અને એક બાજુ ભાગવત પુસ્તક મૂક્યું. તો પણ ભાગવત પુસ્તક હલી શક્યું નહીં. બ્રહ્માજીને વિચાર આવવા લાગ્યો. બધાય ભેગા કર્યા ગ્રંથો, બધાય વેદો, 18 પુરાણો, તોય ભાગવતનું પુસ્તક હલ્યું નહીં. કેવો વેદ છે આ? તેની તુલના કરી શકે એવી છે નહીં. એ કયું ગ્રંથ? શ્રીમદ ભાગવત. ભાગવત છે સર્વશ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. બધાય વેદો લીધા. સર્વમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ જાહેર થયો હોય તો એ શ્રીમદ ભાગવત છે. માટે ભાગવતનું પઠન કરજો, એને ઘરમાં રાખજો, એનું શ્રવણ કરજો. ભાગવત કથા જ્યારે કૃષ્ણ ભગવાન ધરતી છોડીને સ્વધામાં જવા તૈયાર થયા ને, ત્યારે ઉદ્ધવ ભગવાનને શરણે ગયા. પ્રભુ, તમે કૃષ્ણ આજે આ ધરતીને છોડીને સ્વધામાં જાઓ છો, તો પછી આ બધા ભક્તો ક્યાં જશે? એ ભક્તોના દુઃખોને કોણ હરશે? ત્યારે ભગવાન સ્વયં કીધું કે હું મારું તેજ ભાગવતની અંદર પરમાત્માનું સાક્ષાત મૂકતો જાઉં છું. માટે આ ભાગવત એ કથા નથી, એ કોઈ ચોપડી નથી. આ શ્રીમદ ભાગવત છે એ સ્વયં સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. આની પૂજા કેવી રીતે થાય? પઠનથી, મનનથી, ચિંતનથી, નિત્ય આનું સ્મરણ કરવું, ભાગવત કથાનું પઠન કરવું. 3 વાર જાવાય તો જાજો ભાગવત કથા શ્રવણ કરવી. 10 વાર જાવ તો જાજો
ભાગવત કથા શ્રવણ કરતી જ રહેવી અને મોક્ષ ને મોક્ષ એનું ચિંતન કરવું. સનત કુમારો આજે દેવર્ષિ નારદને સંભળાવી. નારદ એક ઠેકાણે સ્થિર નથી રહી શકતા, તો કથા કેવી રીતે સાંભળી? તો સાંભળો. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્યા સ્થિરમ ચ વિધિશ્રે કૃતમ પ્રીતિ સંયોગ પુત્રતે સહ. સંસ્કૃતિનો સદૈવાચક શબ્દ બતાવ્યો. ગ્રહે ગેહને જને જને પરિભ્રમણ કરવાનું જ છે. નારદજી તો સ્વયં, નારદજી અંદર પરમાત્મા સ્વયં સ્થિર છે. માટે સનત કુમારો પાસે કથા શા માટે સાંભળી? બ્રહ્માજી પાસે તો સાંભળી હતી નારદજીએ, છતાંય સનત કુમારો શા માટે? બધું મને વિસ્તારથી કહો. સનત કુમારોનો સંગમ ક્યાં થયો? આ બધું મને વિસ્તારથી સમજાવો. સુત પુરાણીએ બોલ્યા કે સૌનકાદી ભક્તિયુક્ત થઈને કથા હું તમને કહું છું, તમે સાંભળો. સુખદેવજી પ્રેમથી સંભળાવ્યું. એકવાર બ્રહ્માજીના માનસ પુત્રો સનત, સનાતન, સનંદ, સનત કુમારો નગ્ન દિગંબર વર્ષના બાળક સમાન પરમહંસ ફરતા ફરતા ક્યાં આવ્યા? બદ્રિકા આશ્રમની અંદર આવ્યા. અને નર નારાયણ ભગવાન ત્યાં તપ કર્યું હતું ત્યાં આવ્યા. ભગવાન બદ્રીનાથ ત્યાં બિરાજમાન છે. માટે ભગવાનને 12 માસ ચંદનનું લેપન કરવામાં આવે છે. શા માટે ચંદન લગાવવામાં આવે? એનો તપ, એટલું બધું તપ કરેલું છે ને, એની વેદના ન થાય. માટે ભગવાનને ત્યાં ચંદન 12 માસ લગાડવામાં આવે છે. ભગવાન એટલું બધું તપ કર્યું છે ને. પરમાત્માએ આપણે આના દ્વારા આપણે ઉપદેશ કર્યો કે ભગવાન એ કોઈ પુરુષ નથી, લક્ષ્મી એ કોઈ સ્ત્રી નથી. માટે એટલા માટે બદ્રીનારાયણ ની અંદર 12 માસ ચંદનનું લેપન લગાડવામાં આવે. માટે પ્રભુને અહીંયા ચંદનનું મહત્વ બતાવ્યું. આ ચંદન કપાળમાં લગાવવાથી તમારો તેજ વધે છે, તમારો ભાગ્યનો ઉદય થાય છે, તમારું કલ્યાણ થાય છે. પછી તો તમે જેવા વિચારો રાખો એવી ઈચ્છા ઉત્પન્ન થાય, એવું પ્રાપ્ત થાય. સારા વિચાર કરો તો સારું પ્રાપ્ત થાય. માટે જો આનંદ સંત ફકીર કહે, જો આનંદ સંત ફકીર કહે, સુખ दुख में समता साध रहे, कुछ खोप नहीं जागीर रहे. आनंद संत फकीर ऐसो आनंद नाई अमीरी में जो. आनंद संत फकीर सुख दुख में समता साध रहे, कुछ खोप नहीं जागीरी में. सुख दुख में समता साधे नहीं. ओ श्री राधे. सुख दुख में समता साध रहे, कुछ खोप नहीं जागीरी में जो. आनंद संत फकीर हर रंग में
सेवक रूप रहे अमृत जल का जो रूप रहे सतकर्म करे छता चुप रहे भल छाव मिले या धूप रहे भल छाव मिले या धूप रहे निष्पूही बने जग में विचरे निष्पूही बनी जग में विचरे पर रहे वे गिर गंभीरी में जो आनंद संत फकीर करे सो आनंद नाई अमीरी में जो आनंद संत फकीर करे आनंद संत फकीर करे सत्यम नाति तपः शोचम दयादानं विद्यते સત્ય ક્યાંય છે નહીં. કલિયુગની અંદર પૃથ્વી ઉપર અત્યારે ક્યાંય સત્ય રહ્યું નથી. તપ નથી, માણસની અંદર તપ નથી કરતો, લોભ આવ્યો. ભક્તિ કરો ને તો તપ તમારું પાકે, અને તપ તમારું પાકે તો કોઈ દી પુણ્ય ખૂટે નહીં. ચેક કોઈ દી બાઉન્સ થઈ શકતો નથી. માગતે ભક્તિ રૂપી પુણ્ય હોવું જોઈએ. આજે તપથી કયું પવિત્રતા ક્યાંય નથી. દાનને બદલે લોકોની અંદર લોભ આવ્યો છે. લોકો કેવા થયા? ઉદરમ ભરીનો જીવા વરકા કૂટવાસિની જીવો બધાય પેટ ભર્યા થયા. કોઈને મૂંડી નાખો અને મૂડી મેળવો, આવો લોકોના સ્વભાવ થઈ ગયા આ કલયુગની અંદર. કોઈને મૂડી નાખો અને મૂડી મેળવો. માટે આળસુ થયા. લોકોની અંદર વગર મહેનતે પૈસો કમાવો છે. એક સમય કેવો હતો, અજાણ્યો માણસ મળે ને રસ્તામાં તો પણ એમ કહેતો હતો, એ ભાઈ રામ રામ. એ બેન જય શ્રી કૃષ્ણ. હે અત્યારે કોઈને બોલાવ્યા થયા છે સવારના સમયે, મોઢા બગાડે બોલો. એ પાછા કેવા લવિંગિયા મરચા જેવા. નો ખાધું હોય તોય ડંખે, ખાધું હોય તો ધુવાડા નીકળે જ. વિચારો તમે. હે આવા બધા એના મન થયા છે. સ્વભાવ લવિંગિયા મરચા જેવા થયા છે. માટે પ્રભુની ભક્તિ કરો. શું કરો? પ્રભુની એવી પૂજા કરો, કામ ક્રોધ લોભ મોહ મન મસ. અને આ બધાથી એવો રોગીશ છે, પ્રભુનું નામ લઈ શકાતું નથી. લોભ રાગ અને દેશ આ તમને નામ ન લેવા દે. માટે અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ. દાસ મલુકાયું કહે સબકા દાતા રામ. ભગવાનનું નામ એ તો ભક્તિનો પ્રાણ છે. ભક્તિનો પ્રાણ એ જ્યારે માણસને અભિમાન કરશે ત્યારે પ્રભુ એનાથી આગળ જશે. નારદજી કહ્યું, કલિયુગના દોષને જોતો હું યમુનાના કિનારે આવ્યો. ક્યાં આવ્યો? આ યમુનાના કિનારે આવ્યો. બે હાથ જોડીને કહે છે, યામુનમ તટ મહાપનો
યત્ર લીલા હરેર ભૂતા. હે મનીશ્વર, યમુનાના કિનારે ગયો, મેં આશ્ચર્ય જોયું. એક યુવાન સ્ત્રી રડી રહી છે, બે વૃદ્ધ પુરુષ એની બાજુમાં પડ્યા સેવા કરે છે, એને જગાડવાનો પ્રયાસ કરે છે. પોતાનું રક્ષણ કરનાર કોઈ મળે તેથી સ્ત્રી દસે દિશામાં જોવે છે. ત્યાં તો ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠા મત ચિંતા વિનાશયા. સાધુને જોયા અને કીધું, હે સાધુ, ઉભા રહો, ઉભા રહો, મારા દુઃખને દૂર કરો, મારા ચિંતાનો નાશ કરો. બીજાના કાર્યને જે સાધે તે સાચો સાધુ. જેનું જીવન સાધુ તે સાધુ, સીધો તે સાધુ. જેના જીવનમાં સરળ, જીવનમાં કપટ છલ છિદ્ર ન હોય એ સાધુ. માટે સરળ સ્વભાવ નમન કુટિલાઈ, સરળ સ્વભાવ નમન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદા. નારદજી એ સ્ત્રી નજીક ગયા, પૂછ્યું, કોણ છે આ બંને વૃદ્ધો પુરુષ? કોણ છે? પેલી સ્ત્રી પોતાના પરિચયનો આપ્યો. મહારાજ, મારું નામ ભક્તિ, મારા પુત્રો છે જ્ઞાન અને વૈરાગ્ય. માટે નારદજીને આશ્ચર્ય થયું, તારું નામ ભક્તિ, પુત્રનું જ્ઞાન ને વૈરાગ્ય? માતા યુવાન કઈ રીતે હોઈ શકે? મહારાજ, એ તો મારી વ્યથાની કથા છે, માટે એના હિસાબે દુખી છું. સાંભળો મારી વાત. ઉત્પન્નો દ્રવિડમ સામ વૃદ્ધિ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુજરે જીર્ણતામ ગતા. દ્રવિડ દેશ ઉત્પન્ન થઈ, હું દ્રવિડ દેશ પાસે ગયો. એટલે દક્ષિણ ભારત ભક્તિ મહારાણીનું પિયર. દક્ષિણમાં ભક્તિ બહુ જોવા મળે. મોટા મોટા ઓફિસરો કપાળમાં ભસ્મનું ટીપોળ કરે ને આપણને તો તિલક કરતા શરમ આવે છે. સવારમાં આવજો બધા, અહીંયા પૂજા થતી હોય તિલક કરવા. માટે ભક્તિ કરવી. તિલક કરવાથી ભાગ્યનો ઉદય થઈ જાય છે. તિલક છે બ્રહ્મ છે, માટે એટલા માટે આ તિલક કરવામાં આવે છે. અહીંયા ભગવાન સ્વયં બ્રહ્મ છે. ભગવાન એટલે તો અહીંયા તિલક કરવામાં આવે છે. મનુષ્યને પણ અહીંયા તિલક કરવામાં આવે છે. આ બાજુ ગુજરે જીર્ણતાગતમ. ગુજર દેશ એટલે કોઈ ગુજરાત કહે છે, પણ નહીં. ગુજરાતની અંદર તો, મહારાષ્ટ્રની અંદર તો અનેક મહાન ભક્તો થયા. તુકારામ, નરસિંહ મહેતા, મીરા, અનેક સંતો થયા છે. માટે કોઈ એવો જિલ્લો બતાવ્યો છે, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મય અવતાર રે, નિત્ય કીર્તન કીર્તન ઓછર નિરગવાનંદ કુમાર રે, હરિના જન જન તો મુક્તિ ન
સૌરાષ્ટ્ર દેશની અંદર જુનાગઢની અંદર આજે પણ ડંકો વાગે છે, હે, નરસિંહ મહેતાનો. જલારામમાં વીરપુરની અંદર જલારામ બાપાનો ડંકો આજે પણ વાગે. આપણા ગુજરાતના સંતો જોયા કેવા નામ છે. જલારામ જાઓ, વીરપુર જાઓ, જલારામ સાક્ષાત્કાર. ત્યાંથી આગળ બગદાણા જાઓ, તુલસીશામ જાઓ, પરબ જાઓ, સતાધાર જાઓ, આજે પણ ત્યાં ડંકા વાગે છે. રામ નામ में लीन है, देखत सब में राम, ताके पद वंदन करो, जय जय श्री जलाराम. એમાં પાછો ગુરુવાર. જલારામના ભક્તો પણ અહીંયા અમારા બહુ બેઠા છે, હે. જલારામ કેવા ત્યાં વાત ન થાય. ડંકો વાગી ગયો બાપ. આપણે તો એ ભૂમિમાંથી બધા આવ્યા છીએ. આજે તરત જ નારદજી કીધું, મગજમાં વાત બેસતી નથી. ભક્તિ માતા આગળ કહે છે કે હું વૃંદાવન તો આવી, ફરી મારું નવું રૂપ મળ્યું, પણ મારા યુવાન બંને પુત્રો વૃદ્ધ ને વૃદ્ધ રહ્યા, નિંદ્રામાં સુતા છે. ઇદમ સ્થાનમ પરિતજ્યમ વિદેશમ ગમ્યતે મયા. હે મહારાજ, મારા દુઃખ દૂર કરો, નગર વિદેશ ચાલ્યો જાશ, હું જતી રહીશ. યમુનાના કિનારે આવીને મારું યૌવન પુનઃ પ્રાપ્ત થયું, પણ જ્ઞાન ને વૈરાગ્ય ભક્તિ આજે વાંધણી છે. માટે જ્ઞાન ને વૈરાગ્ય વિના ભક્તિ જાગે નહીં. જ્ઞાન જોઈએ, વૈરાગ્ય જોઈએ, તો જ ભક્તિ જાગે. ભક્તિ ત્રણેયની જરૂર પડે. મહારાજ તમે મારા દુઃખને દૂર કરો, આ બંનેને જગાડો. દેવર્ષિ કહે છે હું વિચારું છું. નારદજી સમાધિ લગાડી, આકાશવાણી થઈ. નારદજી આંખ ખોલી, ભક્તિ તું તો પરમાત્માની પ્યારી છો, તને મુક્તિ નામની દાસી મળી છે. ભગવાન પૂછ્યું મારે ક્યાં રહેવું? ભગવાને તને શું કીધું? તારા વૈષ્ણવના હૃદયમાં રહેવું. ભગવાન બધાયના હૃદયમાં છે, હે. નકર સવારે ઉઠી શકાય નહીં. ઈશ્વર છે ને છે. કલયુગમાં મુક્તિને લાયક જીવાત્મા ઓછા છે, એટલે એનો ક્ષય થયો, જતી રહી. કલિકાળની અંદર ગરાગ નદી પણ યમુનાના કિનારે આવતા તારું પુનઃ યૌવન પ્રાપ્ત થયું. કૃષ્ણે લીલા કરી દ્વારકાના નાના ધરતી છોડીને સ્વધામાં પધાર્યા, ત્યારે દ્વાપર યુગ પરિપૂર્ણ થયો, કલયુગનો આરંભ થયો. ભક્તિએ પૂછ્યું નારદજી, તો પરીક્ષિતે કલયુગને જીવિત કેમ રાખ્યો? શા માટે? મને બતાવ. સમજદારી પૂર્વક કલીને જીવતો રાખ્યો. અન્ય યુગોમાં ભગવાનની પ્રાપ્તિ બહુ કઠિન છે, પણ કલયુગમાં ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થશે? કેવલ કીર્તનથી થશે. યત ફલમ નાસ્તિ તપસમ ન યોગેને સમાધિતમ તત ફલ લભ્યેત સમ્યક કલો કેશવ કીર્તના. માટે જે જ્ઞાનથી, વેદથી, કર્મથી પણ પ્રાપ્ત ન થઈ શકે, એ હરિભક્તિથી સાધ્ય બને છે, મેળવી શકાય એવી છે. એમાં પ્રમાણ સ્વયં ગોપિકા છે. એ જ્ઞાન, હે વૈરાગ્ય જાગો,
ગીતાના પાઠ કર્યા, જ્ઞાન વૈરાગ્ય થોડા ઊભા થયા, આંખ ખોલી, બગાસું ખાઈને પાછા એમનેમ સૂઈ ગયા. કથા ચાલતી હતી ત્યાં સુધી જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ઉછાળવા મારવા લાગ્યા. આકાશવાણી થઈ, કીધું નારદજી તમારો ઉદ્યમ સફળ થશે. એતદર્થમ તુ સત્કર્મ સુરસેતમ સમાચરમ. બદ્રિકાશ્રમ નારદ સનત કુમારે મળ્યા. સનત કુમારે પ્રશ્ન પૂછ્યો, સત્કર્મ ક્યાં કરું? જ્ઞાન વૈરાગ્ય જાગૃત થાય અને ભક્તિના દુઃખ દૂર થાય. નારદજી આજે તમે તો વિરક્તોમાં પણ શિરોમણી છો, એટલા માટે આપ જ્ઞાન યજ્ઞ કરો, જેનાથી જ્ઞાન અને ભક્તિ બને રસપુષ્ટ છે. સત્કર્મં સુચકો નૂનમ જ્ઞાન યજ્ઞમ શ્રુતો બુદ્ધે શ્રીમદ ભાગવતમ લાભમ સગીત સુકાદિતમ. જેમ કેરીમાં રસ હોય એવો ગોટલામાં હોય ખરો, છતાંય ગોટલું ફેંકવાનું મન થઈ શકે નહીં. આ કથા પણ એવી છે, મૂકવાનું મન થઈ શકે નહીં. કથા માટે ક્યાં જઈએ? ગંગાજીના કિનારે, ત્યાં જ્ઞાન વૃક્ષ છે. આનંદ નામના તટ પર જઈએ, ત્યાં કથા કરીએ. નારદજી ધન્ય થયા. આ બાજુ ભાગ્યોદહેન બહુ જન્મ સમર્જિતેનમ સતસંગમમ ચ લભતે પુરુષો યદાવે અજ્ઞાત હેતુ કૃતમો મદાંધકારમ નાશમ વિદાહિ તદોદયતેમ વિવેક. બીજું બધું તમે પુરુષાર્થથી મેળવી શકશો, મહેનત કરશો પણ મળશે. સત્સંગ એ પુરુષાર્થનું ફળ નથી, એ તો પ્રભુની કૃપાનું ફળ છે. માટે બીનું સત્સંગ વિવેક ન હોઈ, બીનું સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા નહીં કલ કર મન ભગતિ વિવેકુ રામ નામ લંબનયેકુ બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ સોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. નારદજી ધન્ય બન્યા, આજે મને સત્સંગ મળ્યો. ભાગવત એટલે ભગવાનના ભોક્તમ ભાગવતમ. ભાગવતનો અર્થ થયો ભગવાનનું કહેલું. ભગવતામ ગીતમ, ભગવત ગીતા એટલે ભગવાનનું ગાયેલું. ભાગવતના આદિ વક્તા કોણ છે? આદિ નારાયણ ભગવાન સ્વયં છે. માટે આદિનારાયણ ભગવાન સ્વયં આદિનારાયણ ભગવાનની કૃપાથી ભાગવતનું જ્ઞાન બ્રહ્માને કહ્યું, બ્રહ્માજી પાસે નારદજી, નારદ પાસે વ્યાસજી, વ્યાસજી પાસે સુખદેવજી, અને એ જ્ઞાન લીધું. સુખદેવજીએ પરીક્ષિતને સંભળાવ્યું. આજે સુખદેવજી પરીક્ષિતને સ્વાદ ત્યાં સભામાં બેસીને સૂત પુરાણીને સંભળાવ્યો, અને સૂત પુરાણી નેમિષારણ સૌનક આદિ ઋષિઓ સંભળાવ્યો. એ સ્વાદ આજે આ વૃંદાવનની અંદર તમને સંભળાવું છું. એનું ઉદમ સ્નાન કેવું છે? સ્વયં ભગવાન આદિ નારાયણ છે. અવિનાશી છે, એનાથી પ્રકટેલી ગંગા કઈ રીતે વિનાશી હોય? કોઈ નદી ચોમાસામાં વહે પછી સુકાઈ જાય, માટે જે નદીમાં નીર સજલ ન હોય એ નદીમાં નાવું પણ નહીં.
આ ગંગા કેવી છે? ભુક્તિ અને મુક્તિ બને દેનારી છે. ભાગવત પણ ભુક્તિ અને મુક્તિ દેનારી છે. અહીંયા ગમે એટલી ડૂબકી મારશો ને, ભુક્તિ આપશે, મુક્તિ પણ આપશે. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરેર વંદિત દિવ્ય રૂપમ મુક્તિમ ચ ભુક્તિમ દદાસि નિત્યમ ભાવાનુસારે સદા નરાનમ. ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. ભગવાનની પૂજા ગંધ પુષ્પ નૈવેદ્ય નહીં, એના ચિંતન, એના મનન, એના શ્રવણ, એના પઠનથી થાય છે. માટે એનું પ્રથન કરો, એનું શ્રવણ કરો. અહીંયા આજની કથાને આપણે પ્રથમ દિવસની અંદર કથાનો અહીંયા વિરામ આપીએ છીએ. માટે 2 મિનિટ માટે ભગવાનનું નામ સ્મરણ. હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિ ઓમ. હરિ સુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિ બોલ. હરિ સુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિ ઓમ. હરિ સુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિ બોલ. હરિ કેશવ હરિ ગોવિંદા હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદા હરિનારાયણ હરિ બોલ. હરિ કેશવ હરિ ગોવિંદા હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિનારાયણ હરિ બોલ. હરિ સુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિ ઓમ. હરિ સુંદર નંદ મુકુંદા હરિનારાયણ ભાવશે. હરિ સુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિ ઓમ. હરિ સુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિ ઓમ. વન મારે મૂલ રે ધારી ગોવર્ધન ગિરિવર ધારી. વન મારે મુરલીધારી ગોવર્ધન મુરલીધારી. વન મારે મુરલી ધારી ગોવર્ધન ગિરિવર ધારી. વન મારે મુરલીધારી ગોવર્ધન મુરલીધારી. નિત નિત કર માખણ ચોરી ગોપી મનહારી. નિત નિત કર માખણ ચોરી ચોરી મનહારી. હરિ આવો રે નાચો રે રાસ રચાવો રે. હરિ આવો રે નાચો રે રાસ રચાવો રે. હરિ આવો રે નાચો રે ગોકુલ કે પ્યારે. હરિ આવો રે નાચો રે ગોકુલ કે પ્યારે. હરિ સુંદર
આજની કથાને વિરામ આપતા એ પહેલા ભાગવત ભગવાનના ચરણમાં વંદન, ગુરુ એવા મારા માતાના પિતાના ચરણમાં વંદન. આપ સૌના હૃદયમાં પરમ ચેતનને મારા વંદન. આપ સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આવતીકાલે સવારના થાળ અર્પણ કરશું પ્રભુને, પછી આપણે આરતી કરશું. એ પહેલા આપણે થોડીક સૂચના આપણે અહીંયા સાંભળી લઈએ. રાધે રાધે. શ્રી રાધે પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ વૃંદાવન ધામમાં મુખ્ય મનોરથી ગંગા સ્વરૂપ રેખાબેન સતીશકુમાર મહેતા પરિવાર અમદાવાદ તેમજ પાટલાપુથીના યજમાન ભરતભાઈ અને કિશોરભાઈ ભટ્ટ કોડીનાર પરિવાર આપ સૌના સાથ સહકારની અપેક્ષા સાથે આપ સૌને રાધે પરિવાર દ્વારા જય શ્રી રાધે. આ સાથે પિતૃઓના ફોટાના યજમાન એક ધીરજલાલ નાનજીભાઈ પુરોહિત, હસ્તે માલતીબેન ભરતભાઈ. નંબર 2 સ્વર્ગસ્થ ચંચળબેન મોતીભાઈ પ્રજાપતિ. નંબર 3 નિલેશભાઈ પ્રભુદાસભાઈ રૂપારેલ વેરાવળ સોમનાથ. દીપાબેન નિલેશભાઈ રૂપારેલ તરફથી પપ્પા મમ્મીના મોક્ષાર્થે તેઓએ પિતૃઓના ફોટાના યજમાન બનેલા છે. આ સિવાય પણ જે કોઈ શ્રોતાઓ આવેલા છે તેઓ પોતાના પિતૃઓના ફોટા લાવ્યા હોય અને તેમના મોક્ષાર્થે મૂકવાની ઈચ્છા હોય તો તે મૂકી શકે છે, અથવા જો ફોટા ન લાવ્યા હોય તો શ્રીફળ પણ મૂકી શકે છે. વધુમાં આજના ભોજનના દાતા જાડેજા હંસાબા જયેન્દ્રસિંહ અને જાડેજા ગાયત્રીબા જયેન્દ્રસિંહ જાડેજા તે આખા દિવસના 3 ટાઈમના દાતા બનેલા છે. તેઓને રાધે પરિવાર તરફથી રાધે રાધે. તારીખ 12/9/2025 શુક્રવાર ભોજનના દાતા સ્વર્ગસ્થ મોતીભાઈ છગનભાઈ પ્રજાપતિ, હસ્તે પ્રજાપતિ ખુશાલભાઈ મોતીભાઈ ઘાટલોડિયા અમદાવાદ તરફથી 3 ટાઈમના યજમાન બનેલ છે. હંસાબા અને જયેન્દ્રભાઈ જાડેજા અને ગાયત્રીબા જયેન્દ્રભાઈ જાડેજાને ખૂબ ખૂબ તાલીઓથી એકવાર વધાવો. જમવા પધારો કનૈયા ઓ નંદ
કનૈયા ઓ નંદલાલા મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા માધવદાસના સ્વામી રે શમળિયા માધવદાસના સ્વામી શમળિયા કમ પર જાબુ વારી વારી કનૈયા ઓ નંદલાલા મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા ઓ નંદલાલા ઓ નંદલાલા મોર મુરલીવાલા ઓ નંદલાલા ઓ નંદલાલા ઓ નંદલાલા નંદલાલા મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા આવતીકાલે જે પ્રમાણે વાત થઈ સવારે 7 થી 8 નાસ્તો રહેશે ટાઈમસર બધાય પહોંચી શકો છો કદાચ કોઈ તમારે આમાં ભગવાને તમને સંપદ આપી હોય તો હજી તમારા પાસે 6 દિવસ બાકી છે પિતૃ પક્ષ ચાલી રહ્યો છે કાંઈ આંબો વાવવો છે અહીંથી કેરીનું ફળ લઈને જવું છે ભગવાને તમને સંપદા આપી છે જીવનમાં ક્યાંય કાંટા વાગે નહીં એ ગેરંટી સાથે તો કાંઈ વાવીને જાયજો અને શું તમારો પરિવારમાં પ્રાપ્ત થશે એ અમૃત ઉપર અમૃતનું બીજ જ મળશે બીજું કાંઈ કોઈ વસ્તુ પ્રાપ્ત થશે અમૃત અમૃતને અમૃત માટે ભગવાને તમને જો સંપદા આપી હોય તો કાંઈ વાપરજો આવતીકાલના બપોરના પણ ભોજનના દાતા દીપાબેન નિલેશભાઈ રૂપાલેલ તરફથી બપોરનું ભોજન છે જલારામ બાપા એની બધી આશા પૂરી કરે તાલીઓથી એકવાર વધાવો અને વૃંદાવન બિહારી ઠાકોરજીની અતિ કૃપા એના ઉપર વરસી રહે આવતીકાલે એ પણ બપોરના ભોજનના દાતા છે આવો આજના મુખ્ય મનોરથી પાટલા પારાયણના મનોરથી પિતૃના ફોટાના મનોરથી અને જે ભોજનદાતા આજના મનોરથી જે છે એ આરતીનો લાભ લેવા વ્યાસ ગાદીની સામે અવશ્ય પધારો आरती कीजे भागवत जी की आरती कीजे भागवत जी की नंदन नंदन जय राधावर की नंदन नंदन जय राधावर की आरती कीजे भागवत जी भक्ति का दीपक प्रेम की बाती साधु संत करे दिन राती साधु संत करे दिन राती आरती कीजिए भागवत जी की आरती उद्धव के मन भावे भागवत कथा नित सुखदेव गावे भागवत कथा नित व्यास जी गावे
आरती कीजिए भागवत जी की ज्योत से ज्योत जगा दो श्यामा अपना दास बना लो श्यामा अपना दास बना लो श्यामा आरती कीजिए भागवत जी कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय सुनोरे सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमो आरार्तिकं समर्पयामि यानि कानि च पापानि जन्मान्तरे कृतानि तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे देव्याभि पुष्पाणि वंदनं समर्पयामि તમારે તેની અંદર ફૂલ હોય તો ઉતારી પિતૃના ફોટાને અર્પણ કરી દીજો આરતી ઉપરથી ઉતારી બસ તમે ભાગવત ભગવાનને આપી દો અર્પણ કરો બસ આરતી આપી દો દસ દિશામાં આપો આપણા ઘેરે પણ આપજો ભલે આપણે અહીંયા આવ્યા છીએ પણ અહીંથી આરતી આપી શકો એવી ભાવના સાથે પોતે આરતી લઈ શકો છો આપ પોતે આરતી બે આરતી મસ્તક ઉપર આંખ ઉપર હૃદય ઉપર આત્માભિવંદનમ ચક્ષુર્ભિવંદનમ હૃદયાભિવંદનમ હસ્તમ પ્રક્ષાલ્ય આ દોરાઈ દીજો આ દોરાઈ દો બધાયના મંત્ર પુષ્પાંજલિ ભગવાનને આજના પ્રથમ દિવસની ભાગવતની અહીંયા આરતીની મંત્ર પુષ્પાંજલિ પોતે હાથમાં પુષ્પ ચોખા રાખવાના ત્યાં દોરાઈ દીજો થાળી બે જવા દો ત્યાં પાછળ આરતી માટે બાકી બધી નીચે મૂકી દો કોઈ એક એવો સેવા કરવા માટે આરતી બધાને પોતથી કરજો પ્રસાદ લઈને બધાય પછી ભોજન મહાપ્રસાદ લેવા અવશ્ય જાજો અહીંયા રાધે પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે કથાની અંદર આજના ભોજનના મનોરથી જાડેજા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ માં ભગવતી રાજરાજેશ્વરી અને આત્મન કુળદેવી આશાપુરીમાં કૃપા રહે એના ઉપર ઠાકોરજીની અતિ કૃપા રહે એકવાર પાછા એને તાળીઓથી વધાવો જાડેજા પરિવારને પેલા જ દિવસે કે બા કે મને કે મારું નામ જ લખી નાખો ગમે એ થાય કે ભગવાનને પ્રાર્થના કરીએ ઓમ જગ્નેન જગ્નમય જંત દેવ સ્થાનિ ધર્માનિ પ્રથમ તેહનાકમ મહિમાન સતન પૂર્વે સાધ્ય શરણ કમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પિયા બે હાથ જોડી પ્રાર્થના કરો તમેવ માતા પિતા त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्याधरिणं તમેવ त्वमेव सर्वं मम देव देव પૂર્વોસ્વ ભાગવત ભગવાન દેવતાય નમઃ ચરણ કમલે પ્રાર્થના પૂર્વક નમસ્કારમ સમર્પયામિ નમસ્કરોમિ બોલીએ ભાગવત ભગવાન કી વૃંદાવન બિહારી લાલ વ્યાસ નારાયણ ભગવાન દ્વારકાધીશ જગતજનની અંબે માત પિતૃનારાયણ દે સોમનાથ મહાન રામચંદ્ર ભગવાન યમને મહારાણી શ્યામ સુંદર અમણે મહારાણી વલ્લભાધીશ गिरिराज मूर्ख्यानुमान दादा प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव। आज की कथा में विराम। आप सबने जय श्री कृष्ण, राधे राधे,
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ.